હેલો ગાઈસ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું ગિરીશ સવનિયા ફરી એકવાર આપ સર્વનું મારી યુટ્યુબની ચેનલ હિસ્ટ્રી જંકશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ઇતિહાસના વિડિયો લેક્ચરની અંદર છેલ્લે આપણે ઇતિહાસ જાણવા માટેના સાધનોની અંદર અલેખિત સાધનો વિશેની માહિતી મેળવેલી હતી. જો તમે એ વિડિયો લેક્ચર ન જોયા હોય અગાઉના, તો અગાઉના વિડીયો જોઈ લો અને ત્યારબાદ આ વિડીયોને સંપૂર્ણ નિહાળો, જેથી કરી અને તમને વધારે સમજ પડે. અને શક્ય હોય તો આપ સર્વ લાઈક અને શેર કરશો. ઓકે, તો હવે આપણે અલેખિત સાધનો વિશેની માહિતી જોયા બાદ ત્યારબાદ આપણે હવે નવા ટોપિક તરફ આગળ વધવાનું છે, લેખિત સાધનો. બરોબર કે ભાઈ, ઇતિહાસ જાણવા માટે ઇતિહાસકારોએ બે વિભાગમાં વિભાજિત કરેલું છે. એક છે અલેખિત સાધનો અને હવે આપણે પરિચય મેળવવાનો છે લેખિત સાધનો, જેની અંદર ચાર પેટા વિભાગ છે. એક છે ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, બરોબર, સિક્કાઓ અને શિલાલેખો અને વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો. કે આ તમામ છે એ લેખિત સાધનો છે. હવે તમને એમ થાય કે ધર્મેતર સાહિત્ય, તો એના વિશે પણ આપણે આ વિડીયો લેક્ચરની અંદર પરિચય મેળવશું. સર્વપ્રથમ આપણે લેખિત સાધનોમાં ધાર્મિક સાહિત્ય વિશેનો પરિચય મેળવીએ. બરોબર, તો એની અંદર વિસ્તારથી પરિચય મેળવીએ તો કે ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે. કે આદિકાળથી, બરોબર, વૈદિક કાળ આપણે જોઈએ, ઋષિમુનિઓનું સ્થાન બહુ અતિ મહત્વપૂર્ણ રહ્યું છે. અને ભારત દેશ એ ધાર્મિકતાને વરેલો દેશ છે. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ છે. વેરી ઇમ્પોર્ટન્ટ, કે ભારતીય સાહિત્યની અંદર સૌથી જૂનામાં જૂનું જો કોઈ હોય તો એ છે ઋગ્વેદ, જેનો સમય ઈસવીસન પૂર્વે 1500થી લઈ અને ઈસવીસન પૂર્વે 1000નો માનવામાં આવે છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે. કે ચાર વેદ આપણને ખ્યાલ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ ચારેયમાં સૌથી જૂનામાં જૂનો જો કોઈ હોય તો એ છે ઋગ્વેદ, કે જેનો સમય ઈસવીસન પૂર્વે એટલે જ્યારે ઈસવીસનની શરૂઆત નહોતી થઈ એ પહેલાંનો સમય, કે ઈસવીસન પૂર્વે 1500થી લઈ અને 1000નો માનવામાં આવે છે. જેની અંદર 1028 સૂક્તો અને 10 મંડલ પ્રકરણ આપવામાં આવ્યા છે. પહેલાં તો સૌથી જૂનો છે, બરોબર, કે એનો સમયગાળો પણ આપણને સ્પષ્ટ આપી દીધો છે, કે ઈસવીસન પૂર્વે 1500થી લઈ અને આપ્યો છે 1000નો. અને જેની અંદર 1028 સૂક્તો એટલે કે એના શ્લોકો અને 10 પ્રકરણ, 10 ભાગમાં આ ઋગ્વેદ વિભાજિત છે. પ્રકરણ આપેલા છે, જેમ આપણે ચેપ્ટર હોય એમ. ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક, કે સર્વપ્રથમ ભારતની અંદર કઈ પ્રજા આવી તો કે આર્યો. તો આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે. કે જ્યારે આર્યો ભારતમાં આવ્યા તો એની સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી, ધાર્મિકતામાં એ લોકો કેવા હતા, બરોબર, સામાજિકીકરણ કેવું હતું, એની રાજકીય સ્થિતિ કેવી હતી, આ સમગ્ર વર્ણન આ ઋગ્વેદની અંદર આર્યો વિશેનું થયેલું જોવા મળે છે. ઋગ્વેદકાલીન ભારતને આપણે વેદકાલીન ભારત પણ કહી શકીએ છીએ. કે ભાઈ, ઋગ્વેદ છે તો એને વેદકાલીન ભારત પણ કહેવામાં આવ્યું છે. ઋગ્વેદ સિવાય અન્ય 3 વેદોની રચના થયેલ છે, એટલે કે વેદોની કુલ સંખ્યા 4 છે, આપણને ખ્યાલ જ છે. એ અન્ય વેદોની અંદર ઋગ્વેદ સિવાયના જોઈએ તો યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 3નો સમાવેશ થાય છે. આ ત્રણેય વેદો ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયા. તો આપણે જાણીએ છીએ એમ, હવે આપણને ખ્યાલ પડી ગઈ કે ઋગ્વેદની રચના ક્યારે થઈ તો કે ઈસવીસન 1500થી ઈસવીસન પૂર્વે 1000ના સમયગાળા દરમિયાન. આ ત્રણેય વેદોમાં શું શું છે તો કે મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો, એટલે યજ્ઞોને જે કરતા હોય એને અનુષ્ઠાનો કહેવાય, અને સાંસારિક બાબતોનો સમાવેશ થાય છે. કે માનવ જીવનને લગતી તમામ વસ્તુઓનો સમાવેશ એ બીજા અન્ય 3 વેદની અંદર પણ થાય છે. પાશ્ચાત્ય વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો, જો
પાશ્ચાત્ય વૈદિક કે એ પછી જે સાહિત્ય રચાણું તો એની અંદર કયું કયું આવ્યું તો કે બ્રાહ્મણીય ગ્રંથો, આરણ્યકો, બરાબર, જંગલમાં રહેતા હોય એના ગ્રંથો વિશે, જંગલની અંદર જે રહે એના ગ્રંથો હોય, એનું ધાર્મિક જે કંઈ પણ સાહિત્ય હોય એ છે આરણ્યકો. આરણ્ય એટલે જંગલ. મહાકાવ્યો, આપણે જાણીએ છીએ એમ મહાભારત, રામાયણ આપણા મહાકાવ્યો છે. ઉપનિષદ તથા પુરાણો તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. તેની સાથે ધર્મસૂત્રોનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત મહાકાવ્યોની જો વાત કરીએ તો એમાં રામાયણ અને મહાભારત બહુ જ અગત્યના છે, બરાબર. એટલે સમગ્ર વસ્તુઓનો આ ધાર્મિક સાહિત્યની અંદર સમાવેશ થાય છે. પુરાણો પણ ઐતિહાસિક સામગ્રીથી ભરપૂર છે કે ભાઈ ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો. ત્યારબાદની વાત કરીએ તો પુરાણો, બરાબર. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, શિવ પુરાણ, આવા અનેક એ પણ આપણી ઇતિહાસ સામગ્રી આલેખે છે. જોકે પુરાણોની રચનાકાળ બહુ સ્પષ્ટ થતો નથી, એટલે કે પુરાણો ક્યારે રચાણા એનો કંઈ વિસ્તૃતમાં ખ્યાલ મળ્યો નથી. જો પુરાણોની વાત કરવામાં આવે તો અહીંયા આપણને આપેલું જ છે ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ અગત્યના ગણાય છે કે જે આપણે આપણા ધાર્મિક જીવનની અંદર સમાવેશ કરીએ છીએ. ઉપનિષદોની સંખ્યા 100 કરતાં પણ વધારે છે. તેને વેદાંત કહેવામાં આવે છે. અહીંયા એક ખાસ ટીક કરજો કે ભાઈ ઉપનિષદો છે એની સંખ્યા 100 કરતાં પણ વધારે છે અને સંખ્યા વધુ હોવાને લીધે એને શું કહેવામાં આવ્યું છે તો કે વેદાંત કહેવામાં આવ્યું છે, બરાબર. આ ધાર્મિક સાહિત્યની અંદર તમારો પોઈન્ટ થશે. આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનની પૂર્ણ ચર્ચાઓ તેમાં સમાવેશ થાય છે. એટલે કે વેદાંતની અંદર કે આધ્યાત્મિકતાની ઉન્નતિનું દર્શન થાય છે. એક તો કેમાં તત્કાલીન ભારતની મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન થાય છે. કેમાં તો કે વેદાંતમાં. વેદાંત એટલે ઉપનિષદોની સંખ્યા કે જે ભેગા મળ્યા ઉપનિષદો અને વેદાંતની રચના કરી એ. અને આ આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનની પૂર્ણ ચર્ચાઓનો સમાવેશ એમાં થાય છે. કઠ, કેન, માંડુક્ય અને મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્વના છે. જો આ ઉપનિષદોના નામ છે કઠ, કેન, માંડુક્ય અને મુંડક કે જે આ સમગ્ર છે એ શું છે? ઉપનિષદો છે, બરાબર. એ આપણી ઐતિહાસિક સામગ્રી મહત્વની બનાવે છે. ઉત્તર વૈદિક કાળ મોટા ભાગે ઈસવીસન પૂર્વે 600 વર્ષ સુધીનો ગણાય છે કે વેદોનો સમયગાળો ઉત્તર વૈદિક કાળ કે એની પૂર્ણાહુતિ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાં થઈ એવું ગણવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં હિન્દુ સાહિત્યના ધર્મસૂત્રો અને ગૃહસૂત્રોની રચના થયેલી જોવા મળે છે કે હવે હિન્દુ સાહિત્ય અહીંયા વૈદિક કાળ પૂર્ણ થતાં હિન્દુ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું કે એને ધર્મને લગતા સૂત્રો એટલે ધર્મસૂત્રો. તો સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલ બહુ જ મહત્વપૂર્ણ સાહિત્યની રચના પણ થયેલી જોવા મળે છે કે ભાઈ હિન્દુ સાહિત્યની સાથે બૌદ્ધ અને જૈન ધર્મનો એના સાહિત્યનો પણ સમાવેશ અહીંયા કરવામાં આવ્યો. હવે આપણે બીજા ટોપિક તરફ, એ હતા આપણા ધાર્મિક સાહિત્યો, વેદ, પુરાણ, ઉપનિષદ, બરાબર, મહાકાવ્યો વગેરે. હવે આવે છે ધર્મેતર સાહિત્ય, એટલે કોઈએ જે સાહિત્યની રચના કરેલી હોય, બરાબર, એ ધર્મેતર સાહિત્યની અહીંયા વાત છે કે ભારતમાં ધર્મેતર સાહિત્યમાં મોટા ભાગે સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે કે ભાઈ જેણે કંઈ કાયદાઓની રચના કરી છે તો એ સ્મૃતિ ગ્રંથો છે. ફોર એક્ઝામ્પલ કહી શકીએ આપણે કે મનુસ્મૃતિ એ અગત્યનું ધર્મેતર સાહિત્ય ગણાઈ શકાય, જે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ ગણાય છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ લાઈન સમજતાની સાથે કે ભારતનો પ્રાચીન કાયદા ગ્રંથ કયો છે. જેમ આપણે અત્યારે બંધારણ અસ્તિત્વમાં છે કે આપણો કાયદો છે, તો એવો જ કાયદા ગ્રંથ સૌથી જૂનામાં જૂનો કોઈ હોય ભારતનો તો એ છે સ્મૃતિ ગ્રંથો. ત્યારબાદ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એવો જ એક બીજો મહત્વપૂર્ણ ગ્રંથ છે. આપણે જાણીએ છીએ કૌટિલ્યને ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે
કે મૌર્ય સામ્રાજ્યને ફેલાવવામાં આનો સૌથી વધારે હાથ હતો. એણે જ ચંદ્રગુપ્ત મૌર્યને આહ્વાન કરેલું કે તમે આવી રીતે કાર્ય કરો, અને એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વિશ્વ પ્રસિદ્ધ છે, અને તમે પણ 11મા ધોરણની અંદર હવે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરશો, જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી મળે છે, કે રાજ્યનો કારભાર કઈ રીતે ચલાવવો એ સમગ્ર વર્ણન, રાજનૈતિક, સામાજિક દરેક વર્ણન છે એ કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં કર્યું છે. પાણિનીએ રચેલ અષ્ટાધ્યાયી, વેરી ઇમ્પોર્ટન્ટ, કે પાણિનીએ રચેલ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ એક ખાસ ટીક કરજો કે પાણિનીનો અષ્ટાધ્યાયી, બરોબર, આ ગ્રંથ છે સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ છે, સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન, પણ કોનો? સંસ્કૃત વ્યાકરણનો, જેની રચના ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી થી 5મી સદીમાં થઈ હોવાનું વિદ્વાનો માને છે, કે અંદાજ લગાવે છે કે ભાઈ પાણિનીએ અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી થી 5મી સદી સમય દરમિયાન કરેલું હશે, એવું અંદાજ લગાવવામાં આવે છે. એ સિવાય દીઘ નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે. જે 3 નામ આપ્યા છે, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય, આ બૌદ્ધ ગ્રંથો છે, જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિના દર્શન થાય છે, કે રાજ્ય કઈ રીતે સ્થપાણું અને એની સ્થિતિ એ રાજ્યની કેવી હતી, એ આ 3 બૌદ્ધ ગ્રંથોની અંદર સમાવેશ છે. સાહિત્યક કૃતિઓમાં સંસ્કૃત નાટકોનો પણ સમાવેશ થાય છે, અને આપણે જાણીએ છીએ સંસ્કૃત નાટકનું જ્યારે નામ આવે તો કાલિદાસને કેમ ભૂલી શકીએ. તો આ મહાન સાહિત્યકાર કાલિદાસના સંસ્કૃત નાટકો સૌથી વધુ પ્રચલિત છે. તેમના દ્વારા રચિત વેરી ઇમ્પોર્ટન્ટ નાટકો છે 3 અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહારમાંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિની દ્રષ્ટિગોચર થાય છે. કે કાલિદાસ, ટીક કરજો ખાસ, ગવર્મેન્ટ એક્ઝામમાં પણ ઉપયોગી અને તમારા માટે પણ, કે સંસ્કૃત નાટકોની અંદર કોનું નામ સર્વોચ્ચ છે? તો કે કાલિદાસનું. કાલિદાસના કયા 3 નાટકો? તો કે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર, અને એમાંય સર્વશ્રેષ્ઠની જો વાત કરવા જઈએ તો છે અભિજ્ઞાન શાકુંતલમ, કે જેને વાંચી સમજી અને જર્મન કવિ ગેટ પોતાના માથા ઉપર લઈ અને નાચી ઉઠ્યો હતો. એ અભિજ્ઞાન શાકુંતલમ નાટકની વાત છે, બરોબર. ગુપ્તકાળ, કે જે ભારતનો સુવર્ણકાળ હતો, એ સમયની અંદર આ ત્રણેયની રચના થયેલી હોવી મનાય છે. આ સિવાય મહાકવિ ભાસ અને શુદ્રકના નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રણીય ગણી શકાય, કે ભાઈ કવિ ભાસ છે, શુદ્રક છે, આના પણ નાટકો અને ઇતિહાસની દ્રષ્ટિએ વધારે મહત્વપૂર્ણ છે. ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે 12મી સદીમાં રચાયેલ રાજતરંગિણી મહત્વપૂર્ણ ગ્રંથ છે, અને જેની રચના અગાઉ પણ આવી ગયું, કાશ્મીરના રાજકવિ કોણે કરી હતી? કલ્હણે. એણે આ રાજતરંગિણીની અંદર કાશ્મીરનું વર્ણન કરેલું હતું. તેમાં કાશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો. અવધારણા એટલે અંદાજ પ્રમાણે, કે કદાચ ભવિષ્યમાં કલ્હણે એવું લખ્યું હતું રાજતરંગિણીમાં કે ભવિષ્યમાં કાશ્મીર છે એની સ્થિતિ આવી હશે, મીન્સ કે એનું વર્ણન, કાશ્મીરનું ભૌગોલિક વર્ણન એણે કરેલું હતું. ઇતિહાસ ક્ષેત્રે આવા શ્રેષ્ઠ ગ્રંથ ભારતમાં પ્રાચીન કાળે જોવા મળતો નથી, કે ઇતિહાસની ક્ષેત્રે આવો શ્રેષ્ઠ ગ્રંથ અત્યારે જૂનામાં ક્યાંય બીજે જોવા મળતો નથી. જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં હર્ષચરિત અગત્યનો ગ્રંથ ગણાય છે, જેની રચના સમ્રાટ હર્ષના રાજકવિ બાણભટ્ટે કરી હતી, કે સમ્રાટ હર્ષવર્ધન એની દરબારની શોભા એટલે બાણભટ્ટ, બરોબર. આ બાણભટ્ટે કયા ગ્રંથની રચના કરેલી છે? ટીક કરજો ખાસ, હર્ષચરિત, બરોબર, કે જેમાં હર્ષના દરબારનું
અને એના રાજ્યનું તમામ વર્ણન બાણભટ્ટે આ હર્ષચરિતમાં કર્યું છે. દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય કે સંગમ સાહિત્ય છે એ દક્ષિણ ભારતનું મહત્વપૂર્ણ સાહિત્ય છે. તેની રચના તમિલ ભાષામાં થઈ. એક આ ટીક કરજો ખાસ કે ભાઈ સંગમ સાહિત્યની રચના કઈ ભાષામાં થયેલી હોવાની મનાય છે? તમિલ ભાષામાં. અને આ સંગમ સાહિત્ય ક્યાંનો ઐતિહાસિક ગ્રંથ છે? તો કે દક્ષિણ ભારતનો. બરોબર. તેના રચયિતા અનેક કવિઓ હતા. મદુરાઈમાં આવા 3 સંગમો એટલે કે સભા થયા કે મદુરાઈની અંદર દક્ષિણમાં 3 સભા થઈ. તેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય કે સભા યોજાણી. સભામાં કવિઓ સાથે મળ્યા અને એ કવિઓ દ્વારા જે સાહિત્ય રચાણું એને કહેવામાં આવ્યું સંગમ સાહિત્ય કે જે કઈ ભાષામાં છે? તો કે તમિલ ભાષામાં. આ સાહિત્યમાં રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિમાં રચવામાં આવેલી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે. પ્રશસ્તિ એટલે વખાણ, તારીફ, બરોબર, વાહવાહી. તો રાજાઓ, બરોબર, અને શૂરવીરોની જે વખાણ કરતા શબ્દો છે, જે વખાણ કરતી રચનાઓ છે, એ તમામ આ સંગમ સાહિત્યની અંદર કવિઓ દ્વારા રચવામાં આવેલી છે અને ભાષા છે તમિલ. આ કવિતાઓ રાજ દરબારમાં ગાવામાં આવતી. આ સાહિત્યમાં જો વાત કરીએ તો નામ આપેલું છે શિલપદીગારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત ગ્રંથોનો સમાવેશ થાય છે. બરોબર કે ભાઈ મણિમેખલાઈ અને વાત કરીએ તો શિલપદીગારમ કે જે તમિલ સાહિત્યનું અગત્યનું અને મહત્વના ગ્રંથો છે, જેના દ્વારા પણ દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. ઈસવીસન પૂર્વે 300થી લઈ અને ઈસવીસન 300 સુધીના સમયગાળામાં દક્ષિણ ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. કે ભાઈ ઈસવીસન પૂર્વે 300થી લઈ અને ઈસવીસન 300, જો અહીંયા તફાવત આપ્યો છે. ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસનની જ્યારે શરૂઆત થઈ એ પહેલાં અને શરૂઆત થઈ એ પછીના 300 વર્ષ સુધીમાં દક્ષિણ ભારતની રાજકીય, સામાજિક અને આર્થિક અને સાંસ્કૃતિક આ તમામને સમજવા માટે સંગમ સાહિત્ય છે એ સર્વશ્રેષ્ઠ છે. સંગમ સાહિત્ય શું કામ? સંગમ એટલે સભા, કે જ્યાં સભા ભરાણી, જ્યાં કવિઓ એકઠા થયા અને રાજાઓ અને શૂરવીરોની યશગાથાનું વર્ણન કરી અને જે ગ્રંથ રચ્યા એને કહેવાનું સંગમ સાહિત્ય. અને એમાં પણ 2 મહત્વપૂર્ણ ગ્રંથોના નામ છે શિલપદીગારમ અને મણિમેખલાઈ, જે તમિલ ભાષાની અંદર છે. સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વ શાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે. કે જે કવિઓએ વર્ણન કર્યું હતું રાજાઓ અને શૂરવીરોનું આ સંગમ સાહિત્યમાં, એને માન્યતા આપી આ પુરાતત્વ શાસ્ત્રીઓ અને વિદેશી પ્રવાસીઓએ પણ એવું જ કંઈક વર્ણન અહીંયા કરેલું છે. બરોબર. સિક્કાઓ અને શિલાલેખો કે આપણે જાણીએ છીએ એમ કે ગુજરાતની અંદર જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પણ મહત્વપૂર્ણ છે. હવે આ સિક્કાઓ અને શિલાલેખો વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.